નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધાનો આક્ષેપ સામે આવ્યો છે। અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કારમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો પણ ઇજાગ્રસ્ત દંપતીએ આક્ષેપ કર્યો છે। વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મોપેડ પર જઈ રહેલા દંપતીને એક કારે અડફેટે લીધા હતા। અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી। ઇજાગ્રસ્ત દંપતીએ કારમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। અકસ્માત બાદ કારમાંથી એક વ્યક્તિ બહાર આવી દાદાગીરી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને એક વ્યક્તિને લોકોએ મેથી પાક ચખાવ્યો હતો। લોકોનો રોષ જોઈને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ પહોંચી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી હતી। હાલ પોલીસ ફરાર કાર ચાલકની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।